પોરબંદરમાં ખાણીપીણીની અનેક દુકાન અને લારી આવેલી છે અને દરેકનો પોતાનો એક અલગ સ્વાદ છે. ત્યારે પોરબંદરમાં એક યુવાને સસ્તું અને સારું ફૂડ લોકોને આપે છે. માત્ર 10 રૂપિયામાં ટોસ્ટેડ સેન્ડવિચ ખવડાવે છે. અન્ય સેન્ડવિચ પણ માત્ર ₹30 થી ₹40 સુધીમાં લોકોને ખવડાવે છે. ઓછા નફે વધુ ધંધો કરવા અને લોકોને સસ્તું અને સારું ફૂડ આપવાની સાથે યુવાને વ્યવસાય શરૂ કર્યો હતો અને તેમને સફળતા મળી છે. પોરબંદરના હાથીટાકી ચોકમાં સાંજના સમયે સેન્ડવિચ ખાવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. વર્ષો સુધી પાનનો વ્યવસાય કરતા હિતેશભાઈ કોટેચાએ આજથી 6 વર્ષ પૂર્વે સેન્ડવિચનું વેચાણ શરૂ કર્યું હતું. ઓછા નફે વધુ ધંધો કરવાના વિચાર સાથે તેમણે માત્ર ₹10 ટોસ્ટેડ સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું હતું. સ્વાદિષ્ટ અને ઓછા ભાવે સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું અને સફળતા મળી હતી. મારું નામ હિતેશ છે. હું જલારામ સેન્ડવિચનો ઓનર છું. હું છેલ્લા 7 વર્ષથી સેન્ડવિચની દુકાન ચલાવું છું અને અમે લોકો છે ને 45 જાતની સેન્ડવિચ બનાવીએ છીએ, જ્યાં અમે લોકો દિલથી ખવડાવીએ છીએ. અમારી નાનામાં નાની પ્રાઇસ છે ₹10 અને સૌથી મોટી પ્રાઇસ છે ₹60 છે. જ્યાં અમે લોકો 45 જાતની સેન્ડવિચ છે અને 2 જાતના પીઝા છે. સન્ડેના સ્પેશિયલમાં પીઝા પૂરી હોય છે, પછી આપણે આપીએ છીએ વડાપાઉં આપીએ છીએ, એ બધી રીતે આપીએ છીએ. તમે પણ બધા મારી દુકાન આવીને હાથીટાકી રોડ ઉપર પ્રભુ કોમ્પ્લેક્સની સામે ગમે ત્યારે આવો અથવા લોકેશન ઉપર ગૂગલ મેપમાં આપણું લોકેશન છે જલારામ સર્વિસ પોરબંદર કરશો તો એમાં પણ તમને મેપ દ્વારા તમે અહીં પહોંચી શકશો. એ જ કે ભાઈ આપણે સ્ટાર્ટઅપ કરવું હતું કે કંઈક નવું કંઈક ધંધો ચાલુ કરીએ, તો એ માટે છે ને વધારે પડતું નથી એવું કે સેન્ડવિચ વેચીએ કે સેન્ડવિચથી આપણે આવડતી હતી, સેન્ડવિચથી આપણે સ્ટાર્ટિંગ સેન્ડવિચને અમને થોડુંક વધારે લાગ્યું ભાઈ ના આ વધારે સારું રહેશે અને બરાબર એવી રીતે ભાઈ આપણે ઓછા નફો કરીને વધારે વેપાર લઈ શકીએ. ખૂબ જ સરસ એમ અને સામેથી આવે છે કસ્ટમર એકવાર થાય છે તો એ સામેથી જ કહે બીજાને કે ભાઈ તમે અહીંયા જાઓ કે ભાઈ આ ટેસ્ટ કરો, ન ભાવે તો પૈસા મારી પાસેથી લઈ જજો. એવી રીતે અમારું ધીમે ધીમે સ્ટાર્ટઅપ કરીએ. અત્યારે સારામાં સારું છે. 2 સેન્ડવિચ ચાલુ કરેલું છે જે ઘરમાં બનાવતો હતા એ સેન્ડવિચ અત્યારે 45 જાતની સેન્ડવિચ બનાવીએ છીએ. પછી તેમણે વેજીટેબલ સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ, ચીઝ ચીલી મેયો સેન્ડવિચ સહિતની અલગ 40 પ્રકારની સેન્ડવિચ વહેંચે છે. સેન્ડવિચ સાથે લીલી ચટણી અને સોસ આપે છે. માત્ર ₹10 થી લઈ ₹40 સુધીની સારી સેન્ડવિચ લોકોને ખવડાવે છે. આજના સમયે સેન્ડવિચ ખાવા લોકોની ભારે ભીડ જોવા મળે છે. પોરબંદર શહેરમાં સેન્ડવિચની અનેક દુકાન સાથે લારી આવેલી છે, પરંતુ જલારામ સેન્ડવિચ લોકોને દાઢે વળગી છે, જેને કારણે લોકો અહીંની સેન્ડવિચ ખાવાનું પસંદ કરે છે. આખો પરિવાર આ વ્યવસાય સાથે જોડાયેલો છે. નિયમિત 250થી વધારે સેન્ડવિચ વેચે છે. સેન્ડવિચ ખાવા માટે લોકોની ભારે ભીડ રહેતી હોવાથી તેમણે સેન્ડવિચના 3 મશીન રાખ્યા છે અને ગ્રાહકોને ગરમા ગરમ સેન્ડવિચ ખવડાવે છે.